હેલો ફ્રેન્ડ્સ, હું છું આશા. વેલકમ ટુ માય ચેનલ દેવ ક્યુઝિન. ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરી રહી છું પંજાબી સબ્જી મટર પનીર. ફ્રોઝન કરેલા વટાણામાંથી આજે આપણે આ સબ્જી બનાવીશું, જેથી તમે કોઈ પણ સિઝનમાં આ સબ્જી બનાવી શકો છો. પરોઠા, નાન કે રોટી સાથે પણ તમે આ સબ્જી સર્વ કરી શકો છો. ફર્સ્ટ ઓફ ઓલ, એક તપેલીમાં 1.5 ગ્લાસ જેટલું પાણી ગરમ કરવા મૂકી દઈએ. નાની ચમચી મીઠું. પાણી જરા ઉકળે ત્યાર પછી આપણે તેમાં અડધો કપ જેટલા લીલા વટાણા એડ કરી દઈશું, જે આપણે ફ્રોઝન કરેલા છે. તો માર્કેટમાં પણ ઇઝીલી ફ્રોઝન મટર મળે છે, તો તેનો તમે યુઝ કરી શકો છો. વટાણાનો લીલો કલર સરસ જળવાઈ રહે તેના માટે આપણે તેમાં અડધી ચમચી ખાંડ ઉમેરી દઈએ. 4 મિનિટ ગરમ પાણીમાં ઉકાળીને ગેસ બંધ કરી પાણીમાં જ વટાણા રહેવા દઈએ. અત્યારે આપણે જે સબ્જી બનાવી રહ્યા છીએ તે તમે 4 વ્યક્તિને સર્વ કરી શકો તેટલી ક્વોન્ટિટીમાં બનશે. તો 200 ગ્રામ પનીરને આપણે સ્ક્વેર પીસમાં કટ કરી લઈશું. અચાનક કોઈ ગેસ્ટ આવી જાય તો આ રેસીપી બનાવવી ખૂબ જ ઇઝી છે, અને સ્ટેપ બાય સ્ટેપ તમે જો આ રીતે બનાવશો તો ફટાફટ બની જશે. ફર્સ્ટ ટાઈમ બનાવતા હશો તો પણ બની જશે. એકદમ સરળતાથી હું આ રેસીપી તમારી સાથે કેમ બનાવી તે શેર કરી રહી છું. તો હવે પનીરના પીસને કટ કરીને આપણે સાઈડમાં મૂકીને આગળની પ્રોસેસ કરીશું. હવે ગ્રેવી બનાવવા માટે અત્યારે મેં 2 મોટી સાઇઝની ડુંગળી લીધી છે અને 2 મોટા સાઇઝના ટામેટાં લીધેલા છે. તેને આ રીતે સ્લાઇસમાં ચોપ કરી લઈશું. સાથે જ એક તીખું હોય તેવું લીલું મરચું પણ એડ કરી દઈએ. હવે એક પેનમાં આપણે 2 ચમચી તેલ ગરમ કરવા મૂકી દઈએ, અને તેલ સેજ ગરમ થાય એટલે તેમાં 2 તજના ટુકડા અને 3 થી 4 લવિંગનો વઘાર કરી દઈશું, જેથી તેની ફ્લેવર શાકમાં ખૂબ જ સરસ આવશે. સાથે જ લીલા મરચાં અને 5 થી 6 લસણની કળીને બારીક ચોપ કરીને મેં એડ કરેલી છે, તે પણ એડ કરી દઈશું. એક તમાલપત્ર અને સૂકું લાલ મરચું નાખી અને સૌથી પહેલાં આપણે ડુંગળીને કૂક કરવાની છે. ડુંગળી ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી જ કૂક કરવાની છે, ઓવરકૂક નહીં કરીએ. અને સાથે જ 1 ઇંચ જેટલો આદુનો ટુકડો આપણે ખમણીને એડ કરી દઈએ. જો તમારી પાસે ગાર્લિક અને જિંજરની પેસ્ટ હોય તો તમે તે પણ એડ કરી શકો છો. તેની માત્રા 1 ચમચી જેટલી રાખવાની. સાથે જ 5 થી 6 કાજુના ટુકડા પણ આપણે શેકી લઈશું. ડુંગળી સરસ ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે, કાજુ પણ સરસ તળાઈ ગયા છે. તો હવે તેમાં આપણે સમારેલા ટામેટાં એડ કરી દઈએ. ડુંગળી અને ટામેટાના પ્રમાણમાં થોડું મીઠું નાખી અને સારી રીતે મિક્સ કરી ઢાંકીને 5 થી 7 મિનિટ સુધી કૂક થવા દઈએ. ત્યાર પછી ઠંડુ કરવા મૂકીશું. ડુંગળી અને ટામેટાં સરસ ચડી ગયા છે અને ઠંડા પણ થઈ ગયા છે. તો તેમાંથી આપણે તમાલપત્ર અને તજ રિમૂવ કરી અને મિક્સી જારમાં લઈ તેની સ્મૂથ પેસ્ટ બનાવી લઈએ. એક પેનમાં 3 ચમચી તેલ ગરમ કરવા મૂકી દઈએ. તેલ ગરમ થાય એટલે અડધી ચમચી જીરું, અને જીરું ક્રેક થાય એટલે તેમાં હિંગ નાખી આપણે બનાવેલી પેસ્ટ એડ કરી દઈશું. પછી તેમાં 2 ચમચી લાલ મરચું, હળદર ખૂબ જ ઓછી માત્રામાં આપણે નાખીશું. હવે તેમાં આપણે એડ કરીશું 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી કિચન કિંગ મસાલો અને 1 ચમચી ગરમ મસાલો એડ કરી દઈએ. 1 ગ્લાસ જેટલું પાણી સાથે જ એડ કરી અને બધા જ મસાલા સારી રીતે મિક્સ કરી લઈએ. ત્યાર પછી ઢાંકીને 2 થી 3 મિનિટ માટે મીડિયમ ફ્લેમ પર કૂક થવા દઈએ, જેથી બધા મસાલા સરસ રીતે ચડી જશે. લગભગ 3 થી 4 મિનિટમાં જ મીડિયમ ફ્લેમ પર શાકની ગ્રેવી એકદમ સરસ ચડી ગઈ છે. હવે આપણે તેમાં બોઇલ કરેલા વટાણા એડ કરી દઈએ. એકદમ સરસ રીતે વટાણા બોઇલ થઈ ગયા છે, અને સાથે તેનો કલર પણ એવો ને એવો જ લીલો રહ્યો છે. સાથે જ એડ કરી દઈશું પનીરના પીસ. હવે તેમાં એડ કરી દઈશું 1 ચમચી કસૂરી મેથી, જેને આ રીતે હાથ વડે ક્રમ્બલ કરી અને એડ કરીશું, જેથી તેની ફ્લેવર ખૂબ જ સરસ આવશે. હવે બધું સારી રીતે મિક્સ કરી અને ઢાંકીને ફરીથી 2 થી 3 મિનિટ માટે કૂક થવા દઈએ, જેથી બધા જ મસાલાનો ટેસ્ટ પનીરમાં બેસી જશે અને શાક એકદમ ટેસ્ટી બનશે. મીડિયમ ફ્લેમ પર 3 મિનિટમાં જ શાક ઓલમોસ્ટ રેડી થઈ ગયું છે. ગ્રેવી થોડી ઠંડી પડશે એટલે થીક થશે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. લાસ્ટમાં ઝીણી સમારેલી કોથમીર એડ કરી અને સારી રીતે મિક્સ કરી લઈએ. સર્વ કરવા માટે શાક રેડી છે.
ફ્રેન્ડ્સ, તૈયાર છે ગરમા ગરમ મટર પનીરનું શાક, જે તમે 12 માસ કોઈ પણ સિઝનમાં બનાવી શકો છો. તો આ રીત તમને કેવી લાગી તે ચોક્કસથી મને કોમેન્ટમાં જણાવજો. અને મારી ચેનલ પર તમે નવા વ્યુઅર્સ હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરજો, જેથી તમને અમારા આવનારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. તેમજ તમે મારી ચેનલ પર સબસ્ક્રાઈબર હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. તો ફ્રેન્ડ્સ, ફરી મળીશું નવી રેસીપી સાથે. ટેક કેર, બાય.